આપ જીતશે તો પણ કેજરીવાલ સીએમ બની શકશે નહીં કોંગ્રેસ આમ આદમી પાર્ટી દિલ્હીની સત્તાની ચાવી પ્રાપ્ત કરવા માટે સમગ્ર શક્તિ લગાવી રહી છે। પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી ફરીથી સત્તામાં આવી શકે છે તો તે મુખ્યપ્રધાન બનશે। આમ આદમી પાર્ટી આ ચૂંટણી કેજરીવાલના ચહેરા પર લડી રહી છે। જો કે પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતના પુત્ર અને કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સંદર્ભ આપતા જણાવ્યું છે કે અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન બનવા માટે લાયક નથી, અન્ય કોઈને મુખ્યપ્રધાન બનાવવા તેમની મજબૂરી છે। તેમણે જણાવ્યું છે કે જો કેજરીવાલ દિલ્હીના મુખ્યપ્રધાન બની પણ જશે તો અને કોઈ દસ્તાવેજ પર સહી કરી શકશે તો તે જામીનની શરતોનું ભંગ કરશે અને તેમને ફરીથી જેલ જવું પડશે। અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં પ્રથમ ઈડી અને ત્યારબાદ સીબીઆઈએ ધરપકડ કરી હતી। મહિનાઓ સુધી તિહાર જેલમાં રહ્યા પછી સુપ્રીમ કોર્ટે કેજરીવાલને કેટલીક શરતોને આધીન જામીન આપ્યા હતા। આ શરતોમાં તે સીએમ કાર્યાલય અને સચિવાલય જઈ શકશે નહીં અને કોઈ પણ દસ્તાવેજ પર મુખ્યપ્રધાન તરીકે સહી કરી શકશે નહીં। આ અગાઉ શનિવાર ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને એક્સાઇઝ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ કેસ ચલાવવા માટે ઈડીને મંજૂરી આપી હતી। 5 ડિસેમ્બરે ઈડીએ કેજરીવાલની વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી માંગી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।